મિત્રો, કોઈ પણ ગુજરાતી નામ ઇંગ્લિશમાં સ્પેલિંગ કઈ રીતે લખવું? જો તમને પણ આ ના આવડતું હોય તો આજનો આ વિડીયો ચોક્કસથી જોવાનો છે, તમારા માટે છે. આપણે જોઈશું માત્રા વગરના નામ કઈ રીતે લખવા. અમર, રજત, મગન, નયન આ બધા નામ કઈ રીતે લખવા. પછી આપણે જોઈશું કે માત્રાવાળા નામ તમને કઈ રીતે લખતા આવડશે. વિકાસ, કિશન, આકાશ, સિમરન આવા નામ ઘણીવાર તમે લખવા માટે જોયા હશે. જોડાયેલ અક્ષરવાળા નામ, આમાં ઘણાને હજુ મૂંઝવણ થતી હોય છે, તમને પણ થતી હશે. સૂર્ય, ધૈર્ય, શૌર્ય આવા બધા નામ કઈ રીતે લખવા. શ્વેતા છે. અને છેલ્લે મુશ્કેલ લાગતા નામ. આ બધા જ નામ, આરાધ્યા, ઔચિત્ય, આરતી, આ બધા નામ ઇંગ્લિશમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ આજે લખતા શીખવાડીશ. તો સૌથી પહેલું જે નામ છે એ લખીએ અમર. અમર લખવું છે તો સૌથી પહેલાં અ લખવો પડશે. અ પછી મ લખવા માટે તમે લખશો એમ. હવે જુઓ, મ પૂરો છે એટલે એમ એ લખવો પડશે. અ, મ અને છેલ્લે ર. ખાસ છેલ્લો અક્ષર પૂરો હોય ર તો પણ એની સાથે એ નહીં આવે, પાછળ એ નહીં આવે, અંતમાં. તો આનું નામ થશે અ, મ, ર. જોઈ શકો છો ફરીથી અ, મ અને ર. આ રીતે લખાશે. તો પહેલું નામ પૂરું થઈ ગયેલું છે. જોઈ શકો છો અહીંયા ટોટ ગ્રીન કલર આવી ગયો છે. પહેલું નામ આવડી ગયું. બીજું નામ છે રજત. તો સૌથી પહેલાં ર. ર માટે તમે લખશો આર અને જુઓ પૂરો છે તો એ. જ લખવું છે, પૂરો જ છે, જે એ. અને છેલ્લે ટી. ત પૂરો છે તો ટી એ નહીં લખીએ, ખાલી ટી લખીશું. છેલ્લે એ નહીં આવે, ખાસ ર, જ અને ત. તો બીજું નામ પણ આપણને આવડી ગયું છે રજત. ત્રીજું નામ છે મગન. સૌથી પહેલા મ, એમ, એ. જુઓ, કક્કો અને બારાખડી પહેલાં આવડવા જોઈએ. ના આવડતા હોય તો લિંક નીચે આપેલી છે. મ, ગ લખવો છે, જી, એ અને એન. મ, ગ અને ન. તો ખૂબ જ સરળ રીતે નામ આપણે લખી લીધું છે. નયન લખવું છે. સૌથી પહેલાં ન, ય અને ન. છેલ્લે એ નથી લખવાનો, ખાસ. બરાબર છે, નયન. તો આને બંધ કરી દઈશું. ચારે નામ આપણને આવડી ગયા હશે. એકવાર ફરીથી વાંચી લો. અમર, રજત, મગન અને નયન. જો માત્રા વગરના નામ ખૂબ જ સિમ્પલ છે. પ્રેક્ટિસ કરો, આવડી જશે. એના પછી તમારે ધારો કે લખવું છે માત્રાવાળું કોઈ નામ લખવું છે, જેમાં માત્રા આવે છે, કાનો માત્રા આવે છે. વિકાસ લખવું છે સૌથી પહેલાં. તો વી લખવો છે તો જુઓ, નાનો વી છે તો વી સાથે આઈ આવશે. વી. તમારે કા લખવું છે, કે, એ. કે, એ. હવે તમારામાંથી કોઈ એમ કહેશે કે સર કે, એ બે વાર ના લખાય. મોટા ભાગે તમે જોશો 99% 99% કેસમાં એક જ એ લખાય છે. તમારે ક લખવો હોય કે કા લખવો હોય, એક જ એ લખાય છે. વિકાસ. એસ છેલ્લે વી, કા અને સ. તો વિકાસ પહેલું નામ આવડી ગયું છે. ચલો આગળ નેક્સ્ટ. કિશન લખવું છે તો નાનો કી છે, કે, આઈ. શ લખવો છે, એસ, એચ અને જોડે એ આવશે, કી, શ અને ન લખવો છે છેલ્લે એન. તો આ રીતે કી, શ, ન તમે લખી શકશો ચોક્કસથી. ચલો આગળ નેક્સ્ટ. જો વિકાસ, કિશન, આકાશ લખવું છે. આકાશ લખવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. જુઓ, સૌથી પહેલાં આ છે તો તમે લોકો એ બે વાર લખશો. બરાબર છે. કા લખવું છે તો તમે કે, એ લખશો અને એસ, એચ. આ રીતે આકાશ લખાતું હોય છે. પણ જો કોઈ એમ કહેતું હોય કે સર મારે બે વાર એ નથી લખવું, તો કોઈ આ રીતે પણ આકાશ લખે તો ખોટું નહીં લગાડવાનું. નામ છે, કોઈને પોતાના નામનું સ્પેલિંગ બદલવો હોય બદલી શકે છે. કોઈએ ડબલ એ ગમતું હોય તો ડબલ એ લખે. તમારે ટેન્શન નહીં લેવાનું. આવું જ્યાં તમને લાગે કે સાચું કઈ રીતે લખાય
તો એકવાર પૂછી લેવું, જેનું નામ છે એને પૂછી લેવું કે ભાઈ તમે કઈ રીતે લખો છો. બાકી તમે જોઈ શકો છો આકાશ આ રીતે પણ લખાશે અને એક એ સાથે પણ લખાશે. બરાબર છે. ચલો આગળ જઈશું. નેક્સ્ટ. તો વિકાસ, કિશન, આકાશ, પછી સિમરન. હવે આ નામમાં ખાસ જુઓ, ગુજરાતી બોલવું કઈ રીતે એ પણ તમારે સમજવું પડે. જો આ નામ કઈ રીતે બોલાય છે, તમે લખો છો સી મ. હવે ધારો કે તમે આવું લખો છો સિમરન, ધારો કે તમે આમ લખ્યું છે સી મ, જો સી મ ર અને ન. તો તમે કહેશો કે સર નિયમ પ્રમાણે બરાબર છે, પણ આમાં એક મૂંઝવણ છે. તમે જ્યારે બોલો ત્યારે સિમરન, એમાં મ અને ર જોડે આવે છે સિમરન. તો મ ઉપર વજન નથી આપતા, મ અડધો બોલાતો હોય એવો અવાજ આવે છે સિમરન. તો મ ઝડપથી પૂરો થઈ જાય છે. સી મ ર ન એવું નથી કહેતા. એટલે અહીંયા એ જે છે મની જોડે એ નીકળી જશે. સિમ, સિમ અને રન, સિમ રન આ રીતે લખાશે. સ્પેલિંગ થોડો અલગ છે એટલે ધ્યાન રાખવું. કઈ રીતે બોલાય છે એ પણ સમજી લેવું. ચલો મીના લખવું છે. હવે જુઓ, સૌથી પહેલાં તો મી જે છે, મી એ મોટો છે, દીર્ઘ છે, તો એમ સાથે ડબલ ઈ આવશે. અને ના, જુઓ છેલ્લે એન એ મીના આ રીતે લખાશે, એમ ડબલ ઈ એન એ. જુઓ સાચો સ્પેલિંગ આ જ છે, સાચો સ્પેલિંગ આ છે. પણ જો કોઈ MIN એ લખતું હોય, કોઈને ગમતું હોય તો લખી શકે છે. પણ તમે જોશો 90% કરતાં વધારે લોકો આ રીતે જ લખશે, કારણ કે સાચો ઉચ્ચાર આ જ છે. MEEN એ સાચો સ્પેલિંગ છે. બરાબર છે. ચલો આગળ નેક્સ્ટ જોઈશું. યમુના. યમુનામાં સૌથી પહેલા ય લખવો છે, YA. મુ લખવો છે, તો મુ જુઓ તમે, નાનો મુ છે તો MU આવશે, ના છે તો NA આવશે. યમુના. બરાબર છે. 99% લોકો આ રીતે જ લખશે. હવે કોઈ એમ કહેતું હોય કે સર છેલ્લે મારે 2 વાર એ લખવો છે, એની ઈચ્છા, પણ નહીં આવે. મોટા ભાગે તમે જોશો યમુના આ રાઈટ સ્પેલિંગ છે. બરાબર છે. ચલો રેશમ. ફરીથી એ જ ઉચ્ચારનો નિયમ, રેશમ, રે RE, શ SHA અને એમ, રે શ. જો શ આખો છે, રેશમ. તો આ રીતે રેશમ સ્પેલિંગ લખાશે. તમે જોશો આને સરખાવશો નેક્સ્ટ નામ જોડે જે છે રેશમા, તો અહીંયા જોઈ શકો છો રે શ. હવે તમે જો આ રીતે લખો ધારો કે, તો ફરક શું પડે છે જુઓ. તમે લખ્યું રે શ મા. કોઈ છોકરીનું નામ શમા છે, ખાલી શમા, તો આ રીતે લખાશે SHAMA, શમા. પણ રેશમામાં શનો ઉચ્ચાર છે અડધો થઈ જાય છે. જુઓ રેશમા, શ ઝડપથી પૂરો થઈ જાય છે, રેશમા. તો શ્મામાં આપણે અડધો શ લખીએ, એ કાઢી નાખીએ, તો આ રીતે વધારે સાચો સ્પેલિંગ બનશે રેશમા. બોલો રેશમા. એ લખશો તો રેશમા, શ આખો બોલાય છે. રેશમા આ રીતે લખીશું, ચોક્કસથી સાચો સ્પેલિંગ બનશે. તો એકવાર જોઈ લો. વિકાસ, કિશન, આકાશ, સિમરન, મીના, યમુના, રેશમ અને રેશમા. આના પછી નેક્સ્ટ જોડાયેલ અક્ષરવાળા નામ. ઘણાને અહીંયા મૂંઝવણ થતી હોય છે, કઈ રીતે લખશો? તો ખાસ નિયમ તમારે યાદ શું રાખવાનો છે? નિયમ છે છેલ્લો અક્ષર જે છે, જેમ કે અહીંયા ય જે છે આ જોડાયેલો છે. જોડાયેલો કઈ રીતે છે? તમે જ્યારે આ નામ બોલશો, સુ, ર અને યા, સૂર્યા. જોઈ શકો છો ર જોડે ય જોડાયેલો છે, સુ અને રહ્યા, ર અને ય જોડાયેલા છે. તો છેલ્લો અક્ષર, આ નિયમ ખાસ લખી લેજો. છેલ્લો અક્ષર જે આવે છે એ જો જોડાયેલો હોય, એ જો જોડાયેલો હોય તો છેલ્લે એ આવશે. લખી લેશો આ નિયમ. જોડાયેલો અક્ષર હોય તો છેલ્લે એ આવશે. તો તમારે લખવું છે સૂર્યા. તો ખાસ જુઓ, સુ અહીંયા લાંબો ઉચ્ચાર છે તો SOO આવે, સુ, ર અને યા, સૂર્યા. આ સાચો સ્પેલિંગ છે કારણ કે મોટો શું છે. પણ જો તમે અહીંયા યુ લખી દેશો અને આ રીતે લખો છો તો વાંધો નથી, સૂર્યા આ રીતે લખાશે, સૂર્યા. બરાબર છે, સૂર્યા.
હવે તમારે સૂર્ય લખવું હોય, ધારો કે સૂર્ય, જોઈ શકો છો સૂર્ય છે અહીંયા, સૂર્યા નથી, સૂર્ય છે, તો પણ આ જ સ્પેલિંગ આવશે, કારણ કે છેલ્લે ય જે છે એ જોડાયેલો છે. તો સૂર્યા, તમારે સૂર્યા લખવું છે, સૂર્ય લખવું છે, બંને કેસમાં આ રીતે લખાશે. શું તમારે નાનો હોય કે મોટો હોય, SU જ લખાય છે. મોટા ભાગે તમે જોશો, જો કોઈએ ડબલ ઓ લખવું હોય, આ સાચું છે, આ રીતે નિયમ પ્રમાણે લખાય, પણ જો કોઈ યુ લખતું હોય તો આપણે એ રીતે લખવામાં વાંધો નથી. સૂર્યા. ચલો તમારે લખવું છે ધૈર્ય, તો સૌથી પહેલાં ધૈ, DHAI, ધૈ, ર અને યા. યા ભલે ધૈર્ય છે, પાછળ એ લખાશે કારણ કે ર અને ય જોડાયેલા છે. ધૈર્ય, ધૈર્ય આ રીતે લખાશે. ચલો આગળ શૌર્ય લખવું છે, સૌથી પહેલાં શૌ, SHA, શ, ઉ, શૌ અને રહ્યા, શૌર્ય. જો એ હંમેશા પાછળ આવશે કારણ કે ર અને ય જોડાયેલા છે. શૌર્ય, બરાબર છે. શૌર્ય છેલ્લો અક્ષર જોડાયેલો હોય કોઈની જોડે તો પાછળ એ લખવો જ પડશે. ચલો નૈયા. હવે અહીંયા જોઈ શકો છો નૈ, NAY અને YA, નૈયા. મિત્રો મારા એક મિત્ર છે, એમની બેબીનું નામ નૈયા છે, તો એ લોકો પાછળ એ અલગથી એક એક્સ્ટ્રા લખે છે. લખી શકે, કોઈ વાંધો નથી. સાચો નૈયા આ રીતે લખાય છે, અને આ રીતે લખવું હોય તો પણ વાંધો નથી. નૈયા. ચલો આગળ નેક્સ્ટ. શ્વેતા જોડાયેલ અક્ષર છે. શ અડધો છે. શ્વે, શ અને વે, શ્વે, SHVE, શ્વેતા. શ અડધો છે, વે, તા, શ્વેતા, બરાબર છે. શ્વેતા. ચલો નેક્સ્ટ લખવું છે તમારે પ્રીતિ, તો સૌથી પહેલાં પ્રી એટલે P અને R લખીશું. પ્રી. હવે જુઓ પ્રીનો ઉચ્ચાર જોઈ શકો છો, મોટો ઉચ્ચાર છે એટલે પ્રી આવશે. પ્રી, કારણ કે દીર્ઘ ઈ છે એની સાથે. પ્રી અને ટી અને આઈ. પ્રી, પ્રી, તી. જો કોઈ એમ કહેતું હોય કે સર મારે આઈ લખવું છે, વાંધો નથી, પ્રીતિ આ રીતે પણ લખાશે, પણ મોટા ભાગે તમે નામ જેને લખવું હોય લખી શકે પોતે અલગ રીતે, એની મરજી. પણ સાચો ઉચ્ચાર જો નિયમ પ્રમાણે જોઈએ તો પ્રીતિ આ રીતે સાચું થશે. બીજું ખાસ છેલ્લે તમે અક્ષરો જોશો, જ્યારે છેલ્લો જે અક્ષર છે, છેલ્લો, એની સાથે મોટા ભાગે તમે જોશો કે આઈ જ વપરાય છે, બરાબર છે. ચલો આગળ જોઈશું આપણે ઉજ્જવલ. ઉજ્જવલ લખવું છે તો સૌથી પહેલાં યુ. હવે જુઓ બે વાર જે છે, તો પહેલો જ અડધો છે, ઉજ, જ, JA, બીજો જ આખો છે, વ અને લ, ઉ, ઉજ્જ, બે વાર જ છે, બીજો જ આખો છે, ઉજ્જ, વ અને લ, ઉજ્જવલ. ઉજ્જવલ જોડે જોડે બોલવાની પ્રેક્ટિસ કરશો, ચોક્કસથી તમને ફાવશે. અનન્યા લખવું છે સૌથી પહેલાં અ, ન લખવું છે એને. હવે એન, ન્યા, NYA, અ, બરાબર છે. અ, ન, આ ન અડધો છે અને છેલ્લે યા, અનન્યા. ઠીક છે, અનન્યા. ધારો કે તમારે ખાલી અનન્ય લખવું છે, છેલ્લે યા નથી, અનન્ય લખવું છે. અનન્ય જોઈ શકો છો, છેલ્લે યા આખું નથી લખવું, ખાલી ય જ લખવું છે, અનન્ય. તો પણ સ્પેલિંગ આ જ આવશે, કારણ કે છેલ્લે ય જે છે એ જોડાયેલો છે. અનન્ય લખવું હોય તો પણ આ રીતે જ લખાશે. ઠીક છે, તો સ્પેલિંગ જોઈ લો એકવાર. સૂર્ય, સૂર્યા, સ્પેલિંગ સેમ જ થશે. ધૈર્ય બધામાં છેલ્લે જુઓ જોડાયેલ છે ય, તો પાછળ બધામાં એ તો આવે જ છે. નૈયામાં એક એ લખવો, પાછળ બે તમારી ઈચ્છા. શ્વેતા, પ્રીતિ, ઉજ્જવલ, અનન્યા આ રીતે સ્પેલિંગ્સ લખાશે. હવે મુશ્કેલ લાગતા નામ કઈ રીતે લખવા? મુશ્કેલ જે નામ લાગે છે એમાં તમારે ધારો કે લખવું છે આરાધ્યા. સૌથી પહેલાં આરાધ્યામાં સૌથી પહેલાં એક એ લખવો, તમારી ઈચ્છા ડબલ એ લખવો તો પણ ચાલશે. એ, હવે રા લખવું છે RA. હવે ધ્યા જોઈ શકો છો, છેલ્લે અક્ષર જોડાઈ જાય છે, ધ અને યા. આરાધ્યા, આરાધ્યા. કોઈ ડબલ એ લખવો હોય પાછળ લખી શકે છે, આગળ ડબલ એ લખવો હોય તો પણ લખી શકે છે, બટ સાચું જોવા જાઓ તો આરાધ્યા આ રીતે લખાશે, બરાબર છે. આરાધ્યા. ઓકે, ચલો આગળ જઈશું. નેક્સ્ટ ઔચિત્ય. ઔચિત્ય સૌથી પહેલાં ઔ, AU, ઔ, ચી, CHI, ઔ, ચી, તો અડધો છે T
અને જો ત અને ય જોડાયેલા છે એટલે છેલ્લે એ તો આવશે જ. ત્યાં ઔચિત્ય, ઔચિત્ય આ રીતે લખાશે. ઔચિત્ય બરાબર છે. છેલ્લે એ આવશે. નિયમ ખબર છે. આરતી લખવું છે, સૌથી પહેલાં એ લખીશું. ડબલ એ પણ લખાય, આ છે શરૂઆતમાં, બરાબર છે. જે ઈચ્છા હોય તે બની શકે. એ પણ લખાય, ડબલ એ પણ લખાય. આરતી આ રીતે પણ લખાશે. ડબલ એ લખવો હોય તો એ પણ લખાશે. ને તમને છેલ્લે મેં કીધું કે છેલ્લે તી ભલે અહીંયા લાંબો ઉચ્ચાર છે, ભલે તી અહીંયા દીર્ઘ છે, છતાં પણ ટી ડબલ ઈ નથી લખાતું. તમે જોશો આરતી જ લખાય છે, છેલ્લે આઈથી જ લખાય છે, ભલે લાંબુ છે, દીર્ઘ છે તો પણ. તો આરતી આ રીતે તમે લખી શકો છો. ચલો યશસ્વી. સૌથી પહેલા ય વાય એ શ, યશ. હવે જુઓ શ આખો છે. ય શ સ્વી, તો ય શ. હવે એસ સનો ઉચ્ચાર છે. યશસ્વી. જુઓ ય શ સ અને વી, યશસ્વી. અહીંયા જુઓ પાછળ ડબલ ઈ નહીં આવે, આ ય જ આવશે. યશસ્વી સ્પેલિંગ તમારો બનશે. બ્રહ્મભટ્ટ. આ લખવા માટે પહેલાં તો બ્રહ્મ, BRAHM, બ્રહ્મા. બ્રહ્માનો સ્પેલિંગ આવો છે. અહીંયા આપણે લખવું છે બ્રહ્મ, BR હ મ બ્રહ્મ અને ભટ્ટ, BHATT, બ્રહ્મભટ્ટ. તો આ રીતે સ્પેલિંગ બનશે. તો મિત્રો આ સ્પેલિંગ્સ ચોક્કસથી બધા જ સ્પેલિંગ જે છે એ આપ લખી શકો છો. ખાલી ધ્યાનથી ઉચ્ચાર કઈ રીતે થાય છે એ એકવાર સમજી લેશો ગુજરાતીમાં તો ઓટોમેટિકલી આ બધા જ નિયમો તમને યાદ રહેશે. વિડીયો તમને ગમ્યો હશે ચોક્કસથી કમેન્ટમાં લખશો. અને કંઈ પણ તમારું નામ કઈ રીતે લખાય છે ડાઉટ હોય એ પણ કમેન્ટમાં ચોક્કસથી લખશો. થેન્ક્સ ફોર વોચિંગ.